बड़े खुशनुदी इमाम ज़माना बुलंदतर सल्लल्लाहु रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यमा मौलाना वक़ियतुल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला अदाइहिम अजमईन। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरन व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दक तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद, क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरआनिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल हुवल्लाहु अहद, अल्लाहुस समद, लम यलिद व लम यूलद व लम यकुल लहू कुफुवन अहद। पर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। खुदावंद आलमनो તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને મજલિસ અઝામાં શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત। ખરેખર શુક્ર નેમત ઇજાફે નેમતનો સબબ હોય છે। ઇન્સાન જેટલો શુક્ર અદા કરશે એટલી અલ્લાહ નેમતોમાં વધારો કરશે અને ઝિક્ર અહલે બેતથી મોટી કોઈ નેમત નથી, એનાથી મોટી જેવી કોઈ અલ્લાહની ઇનાયત નથી। તો જરૂરી છે કે આપણે મેક્સિમમ અલ્લાહનો શુક્ર અદા કરીએ। અને શુક્ર કોણ અદા નથી કરતું? જે નાફરમાન હોય છે, જે શૈતાનનો પેરવ હોય છે, જે અલ્લાહનો જે છે એ અલ્લાહમાં માનતો નથી, આ જે કુફર કરે છે। તો જરૂરી છે કે ઇન્સાન જે શુક્ર અદા કરે। અગાઉની તકરીરોમાં આપણે જોયું કે કેવી રીતે શૈતાન ઇન્સાનને બહેકાવે છે, વસવસો પેદા કરે છે અને આ શૈતાનને ક્યારે અઝિયત પહોંચે છે, મોમિન મુસલમાન એવા કયા અમાલ કરે છે કે જેને લીધે શૈતાનને બહુ તકલીફ થાય છે। એમાંથી એક આપણે જોયું હતું કે માણસ જ્યારે નમાઝ પઢે, સજદો કરે અલ્લાહને, તો શૈતાનને બહુ તકલીફ થાય છે, કારણ કે એ સજદાનો ઇનકાર કર્યો છે। બીજું કે જ્યારે ઇન્સાન કોઈ મોમિન ભાઈને મળે તો ત્યારે પણ જે છે શૈતાનને તકલીફ થાય છે। આ સિવાય જે છે ઇન્સાન ઝિક્ર ખુદા કરે, બંદગી ખુદા કરે તો શૈતાનને તકલીફ થાય છે। એક રિવાયત મળે છે કે એક વખત અલ્લાહના રસૂલ શૈતાનને જોવે છે
એકદમ કમજોર, લાગર, એકદમ જે છે એ ઝઈફ થઈ ગયો હોય. પૂછ્યું તારી આ હાલત કેમ થઈ? તો કે આ તમારી ઉમ્મતના લોકોએ મારી હાલત કરી દીધી. તો કે કઈ રીતે? તો કે એ લોકો 6 એવા કામ કરે છે કે જેને લીધે હું કમજોર થઈ ગયો. એ 6 કામ ક્યાં ક્યાં છે? કીધું કે જ્યારે એ લોકો કોઈ કામની શરૂઆત કરે છે તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડે છે. જ્યારે કોઈ મોમિન ભાઈને મળે છે તો સલામ કરે છે, મુસાફિઓ કરે છે. કોઈ ચીજનો વાયદો કરે તો ઇન્શાઅલ્લાહ કહે છે. અને જ્યારે કોઈ ગુનો થઈ જાય તો અસ્તગફિરુલ્લાહ કહે છે. અને જ્યારે તમારો અને તમારી આલનો જિક્ર કરે છે તો તમારી અને તમારી આલની ઉપર દુરૂદ અને સલવાત કરે છે. તો આ રીતે આ શૈતાનની વીકનેસ છે. તો જરૂરી છે કે આપણે દુશ્મનની કમજોરી જાણવી જોઈએ, એની દુખતી રગ કઈ છે, અને એની ઉપર જ આપણે પગ મૂકીએ, એને જ દબાવીએ તો ઓટોમેટિક એ આપણને વસવસો પછી નહીં કરે. આપણે એના કાબૂમાં નહીં જઈશું, બલકે એ આપણી અંડર રહેશે, અને જેને લીધે આપણે નેકીઓ કરતા રહીશું અને ગુનાહોથી બચતા રહીશું. તો કારણ કે માહે રજબ મહિનો છે, બહુ બહેતરીન ઇબાદતનો મહિનો. કહેવામાં આવ્યું છે કે રજબ મહિનો રજબુલ અસબ છે. એનું બીજું નામ અસબ. અસબનો મતલબ થાય રહેમતનો જે છે એ અલ્લાહ ધોધમાર વરસાદ કરે છે આ મહિનામાં. રહેમત જે છે એ આ મહિનામાં વધારે હોય છે, એટલે આ મહિનાનું નામ અસબ છે. અને જ્યારે અલ્લાહની રહેમત જોશમાં હોય તો જરૂરી છે ખતાકારો માટે, ગુનેગારો માટે કે એ પોતાની થયેલી ખતાઓ અને ગુનાહોની માફી માંગે. આપણે ઘણીવાર આપણે ઘરમાં જોતા હોઈએ છીએ, જોબ કરતા હોય તો ત્યાં પણ જોતા હોઈએ છીએ કે જ્યારે આપણા બોસ મૂડમાં હોય, બરાબર, તો આપણે એને જે છે એ તરત મનાવી શકીએ. પપ્પા જે છે એ મૂડમાં હોય તો બાળક જે છે એ તરત એને મનાવી શકે છે. એવી રીતે ફેમિલી લાઈફમાં પણ આપણે જોઈએ છીએ કે હસબન્ડ મૂડમાં છે તો વાઈફ જે છે એ મનાવી લે છે એ સમય, અને બધું જે છે એ ક્લિયર થઈ જાય છે, ખતાઓ બધી માફ થઈ જાય છે, આપસમાં જે છે એ મોહબ્બત થઈ જાય છે, કારણ કે રહેમત જોશમાં છે. એવી રીતે આ મહિનો અલ્લાહની રહેમતનો મહિનો છે. તો વધારેમાં વધારે ઇન્સાન જે છે એ ઇસ્તિગફાર પડે. અને અલ્લાહને મોમિન બંદા, અને એમાંય મોમિન હોય, ગુનેગાર હોય તો ગુનેગારથી નફરત નથી કરતો અલ્લાહ. જનાબે મૂસા પૈગંબર ખુદાવંદે આલમને પૂછે છે, કલીમુલ્લાહ હતા, અલ્લાહ સાથે કલામ કરતા હતા. કીધું બારે ઇલાહા, તારો કોઈ ફરમાબરદાર બંદો હોય અને એ તને પુકારે તો તું એને કેવી રીતે જવાબ દે? તો કહે છે કે જ્યારે મારો ફરમાબરદાર બંદો, નેક બંદો, પરેઝગાર, મુત્તકી, દીનદાર, નમાઝી કોઈ મને પુકારે છે તો હું એના જવાબમાં એમ કહું છું, લબ્બૈક અબદી, હે મારા બંદા, લબ્બૈક, હું હાજર છું. બોલ તારી શું હાજત છે, બોલ તારો શું સવાલ છે, બોલ તારી શું તકલીફ છે, તને શું પ્રોબ્લેમ છે. તો કહે છે કે બારે ઇલાહા, અગર કોઈ નાફરમાન ગુનેગાર તને પુકારે તો એને તું જવાબમાં શું કહેશે? તો કહે છે કે હું એને 2 વાર કહું છું, લબ્બૈક લબ્બૈક અબદી, 2 વાર. બોલ હું હાજર છું, બોલ હું હાજર છું, તારી શું હાજત છે. જનાબે મૂસાને તાજ્જુબ થયું કે બારે ઇલાહા આ શું? ફરમાબરદારને 1 વાર, નાફરમાનને 2 વાર? તો કહે છે કે હા, કારણ કે ફરમાબરદાર બંદો જે છે, નેક બંદો છે, એને પોતાના નેક અમલ ઉપર ભરોસો છે કે મારો આ અમલ મને બક્ષાવી દેશે. હું મજલિસમાં ગયો એટલે મારી બક્ષિસ થઈ જશે, મેં નમાઝ પઢી એટલે મારી બક્ષિસ થઈ જશે, મેં રોજા રાખ્યા એટલે મારી બક્ષિસ થઈ જશે. એને પોતાના નેક અમલ ઉપર ભરોસો છે. જ્યારે નાફરમાન બંદાને મારી રહેમત સિવાય બીજા કોઈ ઉપર ભરોસો નથી. એટલે પછી હું એને જે છે એ 2 વખત કહું છું, જેથી માયુસ ન થાય. આવી રીતે અગર કોઈ ખતા, કોઈ ભૂલ, કોઈ ગુનો થઈ જાય તો ઇન્સાન માયુસ ન થાય. મૌલાએ મુત્તકિયાન અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम
ફરમાવે છે કે અજીબતો લમય યકનુત માવહુલ ઇસ્તિગફાર, મને ઈ માણસ ઉપર અજબ થાય છે કે જે માયુસ થઈ જાય છે જ્યારે કે એની સાથે ઇસ્તિગફાર છે. ઇસ્તિગફાર ઇન્સાન જ્યારે છે તો પછી કોઈ પણ ખતા ભૂલ ગુનો થઈ ગયો હોય તો માયુસ થવાની જરૂર નથી. અલ્લાહ જે છે એ માફ કરવા વાળો. ઇસ્તિગફાર બહુ અઝીમ ઇબાદત છે, રજબ મહિનાની બહેતરીન ઇબાદત છે. કીધું કે તમે 70 વખત પઢો અસ્તગફિરુલ્લાહ વ અસઅલુહુ તૌબા, 70 વાર ગણીને પડવાનું. જો આપણી રીતે એમ નહીં. 70 કીધું તો 70 જ છે. આ શરીયતે ઇસ્લામની અંદર માસુમીન અલૈહિસ્સલામે જે પણ આપણને નંબર આપ્યા છે, 70 વાર એટલે 70 વાર, 34 વાર એટલે 34 વાર, એ નંબરનો આપણે લિહાજ રાખવાનો, એનો આપણે ખ્યાલ રાખવાનો. અને આજના જમાનામાં આ ચીજ તો સિમ્પલ છે ને. મોબાઈલ નંબર છે 9824832937. હવે 38 તમે કરી નાખો તો કોને લાગશે? તો પછી બીજાને લાગશે, રોંગ નંબર જશે. રોંગ નંબર જશે તો પછી મસલો હલ નહીં થાય. પણ તમારે જે નંબર છે એ જ નંબર લગાડવાનો છે. એવી રીતે જે નંબર કીધા છે 70 તો 70, 34 તો 33, જ્યાં એક વાર પડવાનું કીધું ત્યાં એક વાર પડવાનું છે, જ્યાં 4 વાર પડવાનું કીધું ત્યાં 4 વાર પડવાનું. આપણી રીતે આપણે કોઈ શરીયતમાં એ આપણા ધંધામાં, ઘરમાં, દુકાનમાં વધઘટ તમે કરો એ ચાલે, પણ શરીયતમાં, દુઆમાં, ઝિયારતમાં એમાં આપણી તરફથી કોઈ વધારો ઘટાડો કરી શકતા નથી. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો શું કીધું કે ઇસ્તિગફાર બહુ બહેતરીન ઇબાદત છે. ખૈરુલ ઇબાદત અલ ઇસ્તિગફાર. ઘણી વખત ઘણા બચ્ચાઓ જવાનનો સવાલ કરે કે ભાઈ આપણે તો ગુનાહ કર્યા એટલે અસ્તગફિરુલ્લાહ પડીએ, પણ રિવાયતોમાં તો મળે છે કે પૈગંબર ઇસ્લામ પણ અસ્તગફિરુલ્લાહ પડતા. કોઈ પણ બેઠકમાંથી ઊભા થતા એ પહેલા 25 વાર અસ્તગફિરુલ્લાહ પડતા. ખુદ ચોથા ઇમામ અલૈહિસ્સલામના બારામાં મળે છે ઇસ્તિગફાર પડે. ખુદ ઇમામ અસર અલૈહિસ્સલામના બારામાં મળે છે. જ્યારે ત્યારે યાસીનમાં જ આપણે પડીએ છીએ અસ્સલામુ અલૈકા હીન તસ્તગફિર, સલામ થાય તમારી ઉપર જ્યારે તમે ઇસ્તિગફાર કરો છો. તો ઇમામ ઇસ્તિગફાર કરે છે તો માસૂમ છે, તો માસૂમ છે, તો શા માટે ઇસ્તિગફાર કરે છે? તો ઇસ્તિગફાર ખાલી ગુનેગાર નથી કરતા, પણ બહેતરીન ઇબાદત છે ઇસ્તિગફાર. જેવી રીતે રૂકુ અને સુજૂદ ઇબાદત છે, જેવી રીતે દુઆ ઇબાદત છે, એવી રીતે ઇસ્તિગફાર પણ ઇબાદત છે. ત્યાં સુધી કીધું છે કે ખૈરુ દુઆ અલ ઇસ્તિગફાર, બહેતરીન દુઆ. કોઈને અગર કોઈ દુઆ ન આવડે, મજમુઓ પડતા ન આવડે, મફાતી પડતા ન આવડે, તો ખાલી અસ્તગફિરુલ્લાહ પડતો રહે, એના માટે જે બહેતરીન દુઆ છે. તો ત્યાં સુધી કે કોઈ માણસ એમ કહે સાહેબ હું તો બહુ માશાલ્લાહ મારી જિંદગી પાકીઝા છે, કોઈ ગુનાહ નથી, કોઈ ખતા નથી, બરોબર. તો કીધું છે કે ઈદ ફઉ અમવાજલ બલા બિલ ઇસ્તિગફાર, તમે બલાઓને ઇસ્તિગફાર થકી દૂર કરો. આજે કોઈ માણસ જે છે એ ગેરંટીથી નથી કહી શકતો કે મને કોઈ બલા નહીં આવે. બલા ગમે ત્યારે આવી શકે, મુસીબત તકલીફ ગમે ત્યારે આવે. હવે આપણે ચાહીએ છીએ કે બલા આવે જ નહીં, મુસીબત આવે જ નહીં, તો સતત ઇસ્તિગફાર કરતા રહીએ જેથી બલાના મોજા જે છે એ રફે દફે થઈ જાય. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે બહેતરીન સમય જો કોઈ ઇસ્તિગફારનો હોય તો એ સહેરીનો સમય. સહેરીનો સમય. અલ્લાહને 3 અવાજ પસંદ છે, 3 પ્રકારના અવાજ. એમાં એક છે મુર્ગનો અવાજ, કુકડાનો અવાજ, બરાબર. બીજું છે કારી કુરાન, કુરાનની તિલાવત જે કરતા હોય એનો અવાજ. અને ત્રીજું છે સહેરીના સમયે ઇસ્તિગફાર કરવાવાળા. આ 3 અવાજ અલ્લાહને પસંદ છે, બાકી એકે અવાજ પસંદ નથી. તો આ 3માંથી એકાદો અવાજ તો આપણો હોવો જોઈએ ને. કાં તો કારીએ કુરાન બનીએ યા ઇસ્તિગફાર થતા. સહેરીનો સમય બહેતરીન સમય છે. ત્યાં સુધી કે અગર કોઈ એમ કહેવાય સાહેબ હું વહેલો નથી જાગી શકતો, તો પછી દિવસ દરમિયાન નમાજ બાદ, બરાબર, ખાસ કરીને અસરની નમાજ બાદ 70 વાર કોઈ અસ્તગફિરુલ્લાહ પડે તો અલ્લાહ એના 700 ગુનાને માફ કરે.
હવે એક દિવસમાં 700 ગુના તો નથી થવાના ને, બરાબર ને? એક દિવસમાં 700 ગુના નહીં થાય, 24 કલાકમાં 700 ગુના 70 વાર અસ્તગફિરુલ્લાહ પડવાથી બક્ષિસ થઈ જાય છે. ત્યાં સુધી કે ઇસ્તિગફાર કરવાથી માલમાં વધારો થાય છે, ઔલાદમાં વધારો થાય છે, અલ્લાહની રહેમત જોશમાં આવે છે. એક શખ્સ ઇમામની ખિદમતમાં આવ્યો, મોલા મારે જે ગરીબી છે, ફકીરી છે, આર્થિક હાલત ખરાબ છે. ઇમામે કીધું ઇસ્તિગફાર કરો. રાવી કહે છે કે હું બેઠો તો ઇમામે આ મસલાનો હલ દીધો. થોડી વાર પછી એક બીજો શખ્સ આવ્યો, કીધું મોલા અમારા ગામમાં વરસાદ નથી. ઇમામે કીધું ઇસ્તિગફાર કરો. ત્રીજો શખ્સ આવ્યો, કીધું કે મોલા મારી શાદી છે, ઘણો સમય થયો, ઔલાદ નથી. ઇમામે કીધું ઇસ્તિગફાર કરો. ચોથો શખ્સ આવ્યો, પાંચમો શખ્સ આવ્યો, બધાએ પોતપોતાના મસલા કહેતા હતા અને ઇમામ દર વખતે એને અસ્તગફિરુલ્લાહ પડવાનું કહેતો હતો. રાવી કહે છે કે મેં ઇમામને પૂછ્યું, મોલા આ શું છે? આ દરેક માલ નથી તો ઇસ્તિગફાર, ઔલાદ નથી તો ઇસ્તિગફાર, વરસાદ નથી તો ઇસ્તિગફાર, વાડીની અંદર જેથી ફળ નથી તો ઇસ્તિગફાર, શું હલ છે, શું કારણ છે? ઇમામે કીધું તમે કુરાન નથી પડતા? સૂરે નૂહની અંદર અલ્લાહ કહે છે ઇસ્તગફિરુ રબ્બકુમ ઇન્નહુ કાન ગફ્ફાર. તમે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરો, બેશક ઈ માફ કરવા વાળો છે. યુરસેલિસ સમા અલૈકુમ મિદ્રારા, ઈ તમારા માટે આસમાનમાંથી વરસાદ વરસાવે. વયુમદિદકુમ બિઅમવાલિન વબનીન, ઈ તમારા માલમાં પણ વધારો કરશે અને તમારી ઔલાદમાં પણ વધારો કરશે. વયજલ લકુમ જન્નાતિન વયજલ લકુમ અનહારા, ઈ તમારા માટે બગીચાઓ પણ બનાવશે અને તમારા માટે નહેરો જારી કરશે. તો આવી રીતે એક ઇસ્તિગફાર કરવાથી 4 ઇનામ જે છે એ અલ્લાહ અતા કરે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ અલ્લાહુ અકબર યા રસૂલલ્લાહ आवाज़ बुलंद पंजतनी अल्लाहुम्मा सल्ली अला मुहम्मद. तो इंसान गुनाहोની માફી માંગતો રહે. તો જો મહિનો છે અલ્લાહની રહેમતનો મહિનો છે. ઇન્સાન જે છે આમ તો દરેક માણસ ખતાકાર છે. હદીસમાં લખ્યું છે કે બની આદમ દરેક જે ખતાકાર છે. એમાં સૌથી સારો ખતાકાર એ છે જે ઇસ્તિગફાર કરતો રહે, જે તોબા કરતો રહે, જે અલ્લાહ પાસે માફી માંગતો રહે. બરાબર? બાકી ગુનેગાર તો બધા છે, ગુનેગાર બધા છે. 14 માસૂમ સિવાય કોઈ માસૂમ નથી. બધાથી ભૂલ ચૂક જે છે એ થતી હોય છે. હા, એક આ વસ્તુ છે કે ઇન્સાન ગુનાહ જે કર્યા હોય એ પાછા બીજાને કહે નહીં. ઘણી વાર ઘણા લોકો વાતમાં કહે કે ભાઈ હું પેલા આમ કરતો ને પેલા આમ કરતો. બરાબર? પોતાના ગુનાહનો એતરાફ અલ્લાહ પાસે કરે, મખલૂકને જે છે એ બયાન ન કરે. એવી રીતે પોતાની નેકી બયાન ન કરે. આજે તો મેં રોજો રાખ્યો છે, મારા રજબમાં જે છે એ 12 રોજા થઈ ગયા. રોજા રાખ્યા તો સુન્નત છે રોજા, બરાબર? અને જો કજા કર્યા હોય તો વાજીબ હતા, તો એનો કોઈ સવાલ નથી. તો નથી પોતાની નેકી લોકોને બયાન કરવાની, નથી જે છે એ પોતાના ગુનાહો લોકોને કહેવાય. હદીસમાં છે કે અગર તમે કોઈ નેકી કરી, એક જણને કહી દો એટલે પૂરો એનો સવાલ. 2 જણને કહી દો પછી રિયાકારીમાં આવી જશે, પછી જે તમે કીધું એનો ગુનો બેસશે. તો કોઈને જે છે એ નેકી કર દરિયા મેં ડાલ, આપણે જે બુઝુર્ગોએ કહેવત બનાવી છે ને એ બરાબર છે કે નેકી કોઈને કહેવાની નથી. તો કહેવાનો મતલબ કે ભાઈ ઇન્સાન ગુનાહનો એતરાફ કરે પણ અલ્લાહ પાસે. અગર એતરાફ કરશે ને ગુનાહનો તો અલ્લાહની નજદીક બહુ બેસ્ટ વ્યક્તિ બની જશે. હઝરત મૂસા અલૈહિસ્સલામે અલ્લાહને પૂછ્યું, બારે ઇલાહા તું મને એ બતાવ કે તારા આ જે પબ્લિક છે લોકો, એમાં સૌથી બદતરીન માણસ કોણ છે, સૌથી ખરાબ? તો કહે છે કે કાલ સવારે તમે જે છે એ જ્યારે બહાર નીકળો તો તમને જે પેલો શખ્સ દેખાય એ બદતરીન માણસ છે. તો ઠીક છે, સવાર પડી, જનાબ મૂસા અલૈહિસ્સલામ બહાર નીકળ્યા, જોયું કે એક શખ્સ જે છે એનો સામનો થયો, જે પોતાના ખભા ઉપર 4-5 વર્ષના છોકરાને લઈ અને જંગલ તરફ જઈ રહ્યો હતો.
જનાબ મુસાઈને જોયો, ઠીક આ છે એ બહુ ખરાબ માણસ છે. પછી જનાબે મુસાએ સવાલ કર્યો કે બારેલા મને એ બતાવો કે આ લોકોમાં સૌથી બહેતરીન શખ્સ કોણ છે. બહેતરીન તો કે સાંજે તમને જે શખ્સ મળે એ સૌથી બહેતરીન શખ્સ છે. સાંજ પડી, જનાબ મુસા અલૈહિ સલામે જોયું તો એ જ શખ્સ હતો જે સવારે મળ્યો હતો. બારેલા આ શું છે? જે તે સવારે કીધું બદતરીન છે, અત્યારે એ સૌથી બહેતરીન કેવી રીતે? તો કે એ મુસા, કારણ કે સવારે જ્યારે એ જઈ રહ્યો હતો અને 5 વર્ષના છોકરાના ખભા ઉપર હતો, તો એના છોકરાએ એને પૂછ્યું કે પપ્પા, આ જંગલ જે છે એના કરતાં મોટું કાંઈ છે? તો કે આ પહાડ જે છે એ જંગલ કરતાં વિશાળ છે. તો કે આ પહાડ કરતાં વિશાળ કોઈ ચીજ છે? તો કે હા બેટા, આ જમીન જે છે એ પહાડ કરતાં મોટી છે. તો કે પપ્પા, જમીન કરતાં કોઈ વિશાળ વસ્તુ છે એના કરતાં મોટી? તો કે આસમાન જે છે એ જમીન કરતાં મોટું છે. તો કે આસમાન કરતાં કોઈ ચીજ મોટી છે, વિશાળ છે? ત્યારે એણે એક ઠંડી આહ ભરી અને પોતાના સીના ઉપર હાથ માર્યો અને કીધું કે હા, આ તારા બાપના ગુનાહ છે એ આસમાન કરતાં પણ મોટા છે. તો એ બાળકે પૂછ્યું કે તમારા ગુનાહ કરતાં કોઈ મોટી ચીજ છે? તો એ વખતે એ ગિરિયા કરતાં કરતાં કીધું કે હા, ખુદાની રહેમત અને મગફિરત જે છે એ મારા ગુનાહ કરતાં મોટી છે. એ મુસા, એ મારી મગફિરત અને મારી રહેમતને તમામ ચીજો કરતાં મોટી કીધી એટલે મારી રહેમત જે છે જોશમાં આવી ગઈ અને મેં એની બધી ખતાઓને માફ કરી દીધી, એના બધા ગુનાહોને માફ કરી દીધા, બલકે એના ગુનાહોને નેકીઓમાં કન્વર્ટ કરી દીધા. નેકીઓમાં જેટલા ગુનાહ હતા એ બધા નેકીમાં કન્વર્ટ થઈ ગયા અને હવે એ શખ્સ સુધી સૌથી બહેતરીન બની ગયો. તો આવી રીતે ઇન્સાન ગુનાહોનો એતરાફ કરે, અલ્લાહની બારગાહમાં ગુનાહોનો એતરાફ કરે, કબૂલ કરે કે હા મેં કર્યું છે, હા મારાથી આ થઈ ગયું છે, હવે તું મને માફ કર. અરફાની દુઆમાં પણ આપણે પડીએ છીએ કે હું જ છું કે જેણે આ બધું ગુનાના કામ, ખોટા કામ, મારા નફ્સ ઉપર જુલ્મ વગેરે કર્યા. નમાઝ વિત્રમાં આપણે પડીએ છીએ કે ખુદાએ આ એ હાથ છે કે જેણે ગુનાહ કર્યા, હવે આ મારી ગરદન છે, તારે જે બદલો લેવો એ લે મારી પાસે, મને માફ કરી દે, મેં મારા નફ્સ ઉપર જે જુલ્મ કર્યો. તો એતરાફ ઇન્સાન કરે, ગુનાહોને કબૂલ કરે કે મારાથી ભૂલ થઈ ગઈ. જ્યારે ઇન્સાન આવી રીતે કરશે તો પરવરદિગાર જે છે એ એના ગુનાહોને માફ કરશે, બલકે ગુનાહોને નીકીઓની અંદર કન્વર્ટ કરશે. ઇસ્તિગફારની એક નમાઝ પણ છે, નમાઝ ઇસ્તિગફાર જેને કહેવામાં આવે છે. 2 રકાત નમાઝ છે અને અલમદ પછી ઇન્ના અંઝલનાનો સૂરો પડે અને ત્યાર પછી 15 વખત અસ્તગફિરુલ્લાહ પડે. અલમદનો સૂરો, ઇન્ના અંઝલના અને પછી 15 વાર અસ્તગફિરુલ્લાહ. ત્યાર પછી રૂકુમાં જાય, 10 વખત અસ્તગફિરુલ્લાહ પડે. ત્યાર પછી બંને સજદામાં 10-10 વાર અસ્તગફિરુલ્લાહ પડે. બીજો સજદો પૂરો થાય પછી પાછો 10 વાર અસ્તગફિરુલ્લાહ પડે અને આવી રીતે બીજી રકાત જે છે એ. તો આ નમાઝ ઇસ્તિગફાર છે. કહેવામાં આવ્યું છે કે આ નમાઝ પઢવાથી ગુનાહોની માફી થાય છે, હાજતો પૂરી થાય છે અને મુશ્કેલીઓ દફે થાય છે. તો જરૂરી છે કે ઇન્સાન અલ્લાહની બારગાહમાં માફી માંગતો રહે. અને હા, એનો મતલબ પછી એવો નથી કે રોજ ગુનાહ કરે ને રોજ માફી માંગે, તો એ તો પછી અલ્લાહ પાસે જે છે મજાક કરી, અલ્લાહની મજાક કરી. ઇસ્તિગફારની એક શરત આ છે કે ઇન્સાન શર્મિંદો થાય અને રિપીટ ન કરે, ગુનાહને રિપીટ ન કરે, બરાબર, તો પછી ઇસ્તિગફાર ગણાશે, નહીતર પછી અલ્લાહની સાથે મજાક કરી ગણાશે. એકવાર થઈ ગઈ નહીં, ઓનલી અસ્તગફિરુલ્લાહ ખાલી, સુબાન અલ્લાહ કી zikr નહીં, ખાલી અસ્તગફિરુલ્લાહ. તો કીધું કે તમે જે છે એક માણસ મૌલા અલી ઇસ્લામની ખિદમતમાં હતો અને અસ્તગફિરુલ્લાહ પીડ્યો જોરથી. ઇમામે કીધું તારી માં તારા ગમમાં રહો. તને ખબર છે ઇસ્તિગફારની શરત છે, 6 શરતો છે. એક તો ગુનાહ ઉપર નાદિમ થવું, શર્મિંદા થવું. બીજું, ગુનાહને ફરી રિપીટ ન કરવું. ત્રીજું, વાજિબાત જે રહી ગયા હોય એને અદા કરવા. હવે કોઈની દાખલા તરીકે
વરસદીની નમાજ બાકી છે, બરાબર, 15 વર્ષનો થયો ત્યારે પડી નહીં નમાજ, બરાબર, 17 વર્ષ પછી ખબર પડી કે વાહ પડવી જોઈએ, પછી શરૂ કર્યું, 2 વર્ષની નમાજ બાકી છે, તો હવે એના માટે અસ્તગફિરુલ્લાહથી કામ નહીં ચાલે, એ નમાજ પડવી પડશે. રોજા જે ગયા છે એ રોજા રાખવા પડશે, હજ જે ગઈ છે એ હજ અદા કરવી પડશે, એમાં અસ્તગફિરુલ્લાહની તસ્બીહથી નહીં ચાલે. તો જે વાજિબ બાકી છે એને અદા કરવું પડશે. અને જે હરામ કમાણીથી ગોશ્ત બન્યું છે એ ગોશ્તને ઓગાળવું પડશે રોજા રાખીને. હરામ કામમાં જેટલી લજ્જત લીધી છે એટલી જ તે અલ્લાહની ઇતાઅતની અંદર જે છે ઇન્સાન તકલીફ ઉઠાવે, અને આવી રીતે જ્યારે કરશે પછી તમે અસ્તગફિરુલ્લાહ કહો તો જે છે એ બરોબર છે. તો જરૂરી છે કે ઇન્સાન અલ્લાહ પાસે માફી માંગતો રહે. અને આ ગુનાહો છે કે જે આપણને આપણી દુનિયાને આખિરતને પણ ખરાબ કરે છે, અને આપણા વક્તના ઇમામને પણ ગમગીન કરે છે. ઇમામ ઝમાન અલૈહિસ્સલામ કે જે ઓલરેડી મહેઝૂન છે, ઓલરેડી ગમઝદા છે, એમના જદનો ગમ છે એમને. ઇમામ જે શિયાઓની હાલત જોઈને ગમગીન છે, અને એ માસૂમ ઇમામને આપણે રોવડાવીએ, આપણે જે છે એ એમને અઝિયત દઈએ ગુનાહો કરીને. હાજી આકા તવક્કલી કહે છે કે એકવાર સુબહની નમાજ બાદ તાકીબાત અદા કરી અને મને ઊંઘ આવી ગઈ, હું સૂઈ ગયો. ખ્વાબની અંદર મેં જોયું કે હું એક મસ્જિદમાં છું અને મેં હઝરતના ઝુહુર માટે દુઆ કરી ગિરિયા કરીને, અને હું જોઉં છું કે મસ્જિદમાં બીજા માણસો પણ બેઠા છે. એવામાં મસ્જિદની દિવાલ જે છે ફાટી અને ઇમામ અલૈહિસ્સલામ જે છે એ તશરીફ લેવા. હું ઊભો થયો, ઇમામ અલૈહિસ્સલામના હાથને બેસો દીધો, ઇમામને ગળે લગાવ્યા. ઇમામ જે છે ગિરિયા કરતા હતા. મેં પૂછ્યું, અલ્લાહ શું સબબ છે તમે ગિરિયા કરો છો? કહે છે કે આ લોકોની હાલત જોઈને હું ગિરિયા કરું છું. આ લોકો મસ્જિદમાં આવીને નમાજ પડે છે, નમાજ પડીને મારા ઝુહુર માટેની દુઆ કરે છે, અને ત્યાર પછી આપસમાં બેસીને ગીબત કરે છે, તહોમત કરે છે, એકબીજા ઉપર જે છે બહતાન મૂકે છે. તમે આ લોકોને કહી દો કે આ કામ અમને બહુ અઝિયત પહોંચાડે. અને યાદ રાખો, ગીબત અને તહોમત ઇન્સાનને કુફર તરફ લઈ જાય, કુફર તરફ લઈ જાય. તમે મારા શિયાઓને મારો પૈગામ પહોંચાડી દો કે તેઓ ગીબત અને તહોમતથી જેવી પોતાની જાતને બચાવે. અને શું મોહબ્બતનો આ તકાજો છે કે ઇન્સાન પોતાના મહેબૂબને જે છે અઝિયત અને તકલીફ આપે. તો આવી રીતે ઇમામ અલૈહિસ્સલામનો પૈગામ છે કે આપણે પોતાની જાતને ગીબત, તહોમત અને બહતાનથી પોતાની જાતને જે છે એ બચાવીએ. ઇમામને અઝિયત થાય છે. અને આ ઇમામ અલૈહિસ્સલામ કે જે આપણી અમાલની આપણી બધી એક્ટિવિટીથી વાકેફ છે, આપણા કાર્યોને જાણે છે, આપણા માટે ઇમામ અલૈહિસ્સલામ જે છે ઇસ્તિગફાર કરે છે. આવા અઝીમુલ મર્તબત ઇમામ અલૈહિસ્સલામને આપણે જે છે રાજી કરવાની કોશિશ કરવી જોઈએ, ખુશ કરવાની કોશિશ કરવી જોઈએ. અને ગુનાહોની બખ્શિશ માટેનો એક બહેતરીન અને આસાન જરિયો એ છે કે ઇન્સાન મજલિસે ઇમામ હુસૈનમાં આવે અને ગમે હુસૈનમાં આંસુ આવે. उसकी ज़हे तकदीर जो इस बज़्म में आए या रोए अगर रोने की सूरत ही बना ले. ज़ैनब तो अज़ादारों को देती है दुआएं और फातिमा तुम लोगों की लेती है बलाएं. रोना जो न आए तो सिर्फ शक्ल बना लो जिस तरह बने फातिमा ज़हरा की दुआ लो. आज़ादारो ઇમામ હુસૈનમાં અગર કોઈ ઇમામ હુસૈનના ગમમાં કોઈ આંસુ વહાવે, અગર આંસુ ન વહાવે અને ખાલી રોવા જેવી શક્લ કરે તો પરવરદિગારે આલમ જે છે એના ગુનાહોને માફ કરી દે. હા આઝાદારો, આજે આપણે શહીદનો જિક્ર કરશું કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બહુ ચહીતા હતા. હમ શક્લ પયંબર શાહઝાદા અલી અકબર. આઝાદારો, જ્યારે રોઝે આશુર તમામ અંસારો ઇઝ્ઝા શહીદ થઈ ગયા,
શાહઝાદા ઇમામની ખિદમતમાં આવ્યા. બાબા મને ઇજાઝત આપો. ઇમામ અલૈહિસ્સલામે કીધું બેટા હું તમને કેવી રીતે ઇજાઝત આપું? અરે જ્યારે મને નાના રસૂલે ખુદાની ઝિયારતનો શોખ થાય છે હું તમારા દીદાર કરી લઉં છું. બેલાખેર અલી અકબરને કહ્યું બેટા અગર તમે મેદાનમાં જવા ચાહો છો તો જાઓ ખૈમામાં, તમારી ફૂફી અમ્મા અને તમારી વાલિદાથી ઇજાઝત લઈ લ્યો. અલી અકબર ખૈમામાં આવ્યા, માની રજા લીધી, ફૂફી અમ્માની ખિદમતમાં આવ્યા. જનાબ ઝૈનબે કહ્યું એ બેટા અલી અકબર શું 18 વર્ષ સુધી એટલા માટે પરવરિશ કરી હતી કે આજે તમે મોત માટે ઇજાઝત લેવા આવો? અલી અકબર બેસી ગયા. કહ્યું ઠીક છે ફૂફી અમ્મા, પણ મને એક વાતનો જવાબ આપો. રોઝે મહેશર દાદી ઝહરા તમને પૂછે કે ઝૈનબ કોણ વધારે અઝીઝ હતું, મારો હુસૈન કે અલી અકબર? એ વખતે તમે શું જવાબ આપશો? કહ્યું બેટા અગર ભૈયાનો સવાલ છે તો હું ઇજાઝત આપું છું. અલી અકબર મેદાનમાં આવ્યા. ત્યાં સુધી કે મેદાનમાં ગયા પછી એવો હુમલો કર્યો કે ફૌજે કુફાર જે છે એ ભાગવા લાગી. ત્યાં સુધી કે 3 દિવસના ભૂખ્યા પ્યાસા અલી અકબર ત્યાં સુધી લડતા. અરે એક ઝાલિમે આપની પુષ્ટ ઉપર નેજાનો વાર કર્યો. અલી અકબર ઘોડા ઉપર સંભળી ન શક્યા. અરે એક ઝાલિમે આપના સીનાનું નિશાન લીધું. અરે અલી અકબર આખરી સલામ કહે છે એ બાબા મારા આખરી સલામ કબૂલ કરો. અરે અલી અકબરની લાશ ઉપર હુસૈન પડતા કરતા આવ્યા. આઈના વલદી, અરે બેટા અલી અકબર તમે ક્યાં છો? અલી અકબર બાપની પાસે ઇમામ હુસૈન જ્યારે બેટાની પાસે આવ્યા. કહ્યું બેટા કઈ કહેવા ચાહો છો? કહ્યું હા બાબા જાન, અગર મદીના જાઓ તો મારી બહેન સુગરાને ગળે લગાડજો, કહેજો કે અલી અકબરે તમને સલામ કીધા. અરે અલી અકબર રૂખસત થઈ ગયા. ઇમામે મરસીઓ પડ્યો. અલગ દુનિયા બાદ કલફા. એ બેટા તમારા પછી દુનિયા ઉપર ખાક છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक के मोहम्मद वाले मोहम्मद इमाम ज़माना अलैहिस्सलामना ज़ुहूરમાં જલ્દી ફરમાઓ. હઝરતના નાસિરોને ખાદિમોમાં અમારો શુમાર ફરમાઓ. માબૂદ બેહક કે મોહમ્મદ વાલે મોહમ્મદ हमारी यह मुख्तसर इबादत में कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. जन्नतुल बकी ની તામીર માટે અસબાબ ફરામ ફરમાઓ. माबूद बेहक के मोहम्मद वाले मोहम्मद तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहुमीन की मग़फ़िरत फरमाओ. शिया ने अली हिफाजत फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. सुभान रब्बिक रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. अल्लाहुम्मा सल्लि अस्सलामु अलैकुम या अब्दुल्लाह. अस्सलामु अलैकुम या रसूलल्लाह. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. अस्सलामु अलैकुम